તો સ્ટાર્ટિંગ આપણે ગણપતિ દાદાથી જ કરીએ, પણ આ કયો પ્રસંગ હતો હું તમને કહું છું. તો આજે મારા ફઈના ઘરે રાખ્યા હતા ભજન એટલે કે આનંદનો ગરબો. તો અમે બધા મસ્ત રેડી થઈ ગયા હતા. મારે સામયું કરવાનું હતું. તમને લોકો ગુજરાતી હશો તો તમને ખબર જ હશે કે શું કહેવાય એને. એટલે અમે લોકો જે ભજન મંડળી આવવાની હતી કડીથી, એમનું સ્વાગત કરવા માટે સોસાયટીની બહાર પહોંચી ગયા હતા. પછી મારા ફઈએ માતાજીનું આગમન કર્યું. અમે એમને ઘરે લઈને આવ્યા, પછી એમને બેસાડ્યા, એમને સ્થાપના કરી. પછી અહીંયા બધા જ લેડીઝો લાગી ગયા હતા. ભજન હોય તો લેડીઝો ના આવે એવું તો બને જ નહીં. તમે જોઈ શકો છો આ એ કડીવાળા બધા હતા અને આ અમારા સોસાયટીના બધા હતા. બધા ભજનનો ટાઈમ થવાનો હતો એટલે ભેગા થઈ ગયા હતા. અને આ મારી મમ્મી અને મારી શ્લોકુ, અમે લોકો એની મસ્તી કરતા હતા અને એ હાથમાં આવે અને અમે એને હેરાન ના કરીએ એવું તો બને જ નહીં. થોડી વાર અમે એની મસ્કરી કરી અને હેરાન કરી અને એના પછી ભજન ચાલુ થવાના હતા. તો ત્યાં બધા બધું રેડી કરતા હતા અને રેડી કર્યા પછી સૌથી પહેલા ગણપતિ દાદાનું આગમન કર્યું, કારણ કે સૌથી પહેલા આપણે ગણપતિ દાદાને આગળ રાખીએ છીએ. તો ભજનમાં આપણે ગણપતિ દાદાને જ આગળ રાખ્યા અને અહીંયા અમે લોકો ભજનમાં જોડે જોડે ગરબા ગાતા હતા અને બધા જોઈ રહ્યા હતા. પછી આવ્યો મારો ટર્ન માતાજીનો ગરબો લેવાનો, એટલે હું ગરબો લઈને થોડી વાર ગરબા રમી, કારણ કે એવું કહેવામાં આવે છે કે આ માતાજીનો ગરબો લેવો બહુ જ સારું છે, બહુ નસીબવાળાને મળે છે. અને પછી હું અને મારી બેન થોડો ફોટો વોટો પાડીને બેઠા અને અહીંયા મસ્ત પાછા ફરી રાધા કૃષ્ણ આયા હતા. પછી મારા ફઈ એમની નજર ઉતારી, કારણ કે એમને નજર ના લાગે. પછી પાછા અમે લોકોએ ગરબા રમ્યા, બહુ જ એન્જોય કરી, બહુ જ મજા આવી. હું તમને એમની બી યુટ્યુબ આઈડી તમને બતાવી દઈશ. તમારે એમને બોલાવવા હોય તો એ બધી જગ્યાએ જાય છે. આ જ રીતે ભજન ખતમ કરીને આરતી કરી અને પછી બધાને શાંતિથી વિદાય કર્યા. અમે બહુ જ થાકી ગયા હતા. સો યાર, ધેટ્સ ફોર ધ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. મળે કાલે. જય શ્રી કૃષ્ણ.